મિત્રો, હું છું પરમાર સુભાષ. એસપી ઓનલાઈન ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે વિદ્યાર્થી મિત્રો આપણા માટે ખાસ એક વિડીયો બનાવવામાં લાવ્યો છું. આ વિડીયોની અંદર કે જે ધોરણ 12 પછી જે વિદ્યાર્થીઓ જે ઉમેદવારો કોલેજ કરવાના હોય, જે સ્થાનક કક્ષાએ હોય, અનુસ્થાનક કક્ષાએ હોય તો PhD કક્ષાએ હોય, તો રાજ્ય સરકાર દ્વારા જે 2020 જે નવી એજ્યુકેશન પોલિસી પ્રમાણે આની અંદર 2024-25ના શૈક્ષણિક વર્ષની અંદર GCAS એ પોર્ટલ લાવ્યા છે. એ પોર્ટલ ઉપર તમારે રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આપણે સમજીએ. ચાલો વિદ્યાર્થી મિત્રો, તો સામાન્ય સૂચનાઓ આપણે જોઈએ કે ભાઈ ધોરણ 12 પછી તમારી કોલેજની અંદર એડમિશન લેવું હોય તો પહેલાં રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું? તો વપરાશકર્તા ઉમેદવારો પહેલાં નવું ID બનાવવાનું રહેશે. તો કઈ વેબસાઇટ પર જવું? તો GCGS ની વેબસાઇટ પર જવું અથવા એપ્લાય નાઉનો વિકલ્પ શોધવો. એટલે અંદર આપેલો હશે. એ એપ્લાય નાઉની અંદર તમારે આવી રીતે ફોર્મ ખુલશે. એ ફોર્મની અંદર રજીસ્ટ્રેશન એડમિશન, તો પહેલાં તમારે કોર્સ ટાઈપ કરવાનો. તો કયા કોર્સની અંદર તમે અંડર ગ્રેજ્યુએશન છો, અનુસ્થાનક કક્ષાના છો કે પછી PhD કક્ષાના છો, એ તમારે ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી બર્થડે ડેટ, તમારી જન્મ તારીખ નાખવાની રહેશે. મોબાઈલ નંબર, જેન્ડર મેલ હોય તો મેલ, ફિમેલ હોય તો ફિમેલ. પછી તમારે અહીંયા એપ્લિકેશનની અંદર તમારે ત્યાં નામ લખવાનું રહેશે. એપ્લિકેશન નેમ, તમારું જે નામ છે એ નામ લખવાનું થશે પૂરેપૂરું. ત્યાર પછી તમારે ઈમેલ ID લખવાનું થશે. તમારી કેટેગરી આપેલી છે, એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. જનરલ હોય તો જનરલ, SC હોય તો SC, OBC હોય તો OBC, ST હોય તો SC, EWS હોય તો EWS. એ કેટેગરી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમારી પાસે એક OTP આવશે. એ OTP તમારે સબમિટ કરવાનું રહેશે. આ એક રજીસ્ટ્રેશન પ્રક્રિયાની પ્રોસેસ છે. ત્યાર પછી કઈ કઈ બાબતો ધ્યાન રાખવાની છે? તો જરૂરી વિગત તમારે ધ્યાન રાખવાની છે. તો વ્યક્તિગત વિગતોની ઓનલાઈન નોંધણી ફોર્મ ભરવાની પ્રક્રિયા છે. તો નામ પહેલાં શું છે? HSCની માર્કશીટની અંદર ધોરણ 12ની માર્કશીટમાં હોય તે પ્રમાણે ઉમેદવારનું નામ લખવું. આ જે તમારું એપ્લિકેશન નામ છે, એ એપ્લિકેશનની અંદર ધોરણ 12માં તમારે જે માર્કશીટની અંદર નામ હોય એ જ પ્રમાણે તમારે નામ લખવાનું રહેશે. ત્યાર પછી જન્મ તારીખ, ઉમેદવારે ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાની જે માર્કશીટ છે અથવા HSC કે ધોરણ 10ની માર્કશીટ ઉપર ઉલ્લેખ કરેલો હોય એ જ મુજબ એ જ ફોર્મેટની અંદર તમારે જન્મ તારીખ લખવાની રહેશે. પહેલાં તારીખ, મહિનો, વર્ષ અને એ પ્રમાણે જન્મ તારીખ નોંધાવી ફરજિયાત રહેશે. પછી મોબાઈલ નંબર, જે તે દેશનો કોડ હોય તો એ કોડના સાથે મોબાઈલ નંબર, કે દાખલા તરીકે ઇન્ડિયાનો મોબાઈલ છે તો 91 આવે તો 10 અંકનો મોબાઈલ નંબર નોંધવો ફરજિયાત છે. ત્યાર પછી ઈમેલ ID તમારું હોય તો લખવાની. ઈમેલ ID ફરજિયાત છે. ઈમેલ ID તમારે લખવાની રહેશે. પછી તમારે ફાઇનલ સબમિશન કરવાનું રહેશે. ત્યાર પછી રજિસ્ટર ઈમેલ ID પર મોબાઈલ નંબર પર એક OTP આવશે. એ OTP ઉમેદવારે ID બનાવવાનું. ઈમેલ ID ઉપર અને મોબાઈલ નંબર ઉપર યુઝરનેમ અને પાસવર્ડ મોકલવામાં આવશે. ઉમેદવાર રજિસ્ટ્રેશન પછી તરત જ પોતાનો પાસવર્ડ બદલવાનો રહેશે. નોંધ રજિસ્ટ્રેશન કર્યા પછી ઉમેદવારે પોતાનું ખાસ ID વેબસાઇટ ઉપર બનાવવામાં આવશે. લોગિન કરતી વખતે ઉમેદવારે પોતાનું યુઝરનેમ અને પાસવર્ડનો ઉપયોગ કરવાનો રહેશે. અહીંયા આપેલું જ છે કે તમારે એના પર લોગિન એકાઉન્ટ ઉપર આપેલું છે, તો લોગિન પર તમારો જે યુઝર ID નંબર આપશે એ પ્રમાણે, અને તમને પાસવર્ડ આપવામાં આવશે. એ પાસવર્ડ પર આપીને તમે સાઇન ઇન કરી શકશો. અને ત્યાર પછી તમારા એ પ્રોફાઇલ, અહીંયા ક્લિક રજિસ્ટ્રેશન, પ્રોફાઇલ, એડમિટ, ચોઇસ, ફ્રીજ, પેમેન્ટ એ કરવાનું રહેશે. રજિસ્ટર્ડ ઈમેલ ID કે મોબાઈલ નંબર ઉપર એક OTP આવશે. લોગિન કર્યા પછી ઉમેદવાર પોતાનું એપ્લિકેશન ફોર્મ જોઈ શકશે, એક્સેસ કરી શકશે. હવે જુઓ, એ આવ્યા પછી તમારે શું કરવાનું? તો ઉમેદવાર રાજ્ય સંબંધિત અભ્યાસક્રમો અને યુનિવર્સિટીઓ એ કોલેજોની પસંદગી કરવાની રહેશે.
અને ઉમેદવાર ઈચ્છે તેટલા પ્રવાહમાં અભ્યાસ અથવા યુનિવર્સિટીઓ કોલેજ કરવાનું. દાખલા તરીકે તમે જેટલા પણ પ્રવાહની અંદર તમે અભ્યાસ કરવા ઈચ્છતા હોય એટલા પ્રવાહની અંદર તમે કોલેજો પસંદ કરી શકશો, તમે એ પ્રવાહ પસંદ કરી શકશો. તો એ પ્રમાણે તમે અંદર આપેલું છે. તમે એ પહેલાં એ સામાન્ય પ્રોસેસ કર્યા પછી તમે અંદર એ એપ્લિકેશન ફોર્મ ખુલશે. એ એપ્લિકેશન ફોર્મની અંદર તમારે યુનિવર્સિટીનું નામ લખવાનું રહેશે. યુનિવર્સિટી તમારે સિલેક્ટ કરવાની રહેશે. ત્યાર પછી તમે ડિસ્ટ્રિક્ટ કયા ડિસ્ટ્રિક્ટની અંદર છે, ડિસ્ટ્રિક્ટ એટલે કયા જિલ્લાની અંદર તમારે ફોર્મ સબમિટ કરવાનું છે. પછી કઈ કોલેજ, તો એ કઈ કોલેજની અંદર તમારે સિલેક્ટ કરવાની છે, એ કોલેજનું નામ આપેલું હશે. તો ઉપર મુજબ તમે જુઓ એ ચોઈસ કરેલી હોય તો દાખલા તરીકે વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી, તો પહેલા નંબર વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી છે. ડિસ્ટ્રિક્ટ છે નવયુગ સાયન્સ કોલેજ, જો કોલેજનું નામ આપી દીધું છે. કયો ડિસ્ટ્રિક્ટ છે, કયો પ્રોગ્રામ છે, એ બધું જ અંદર આપવામાં આવેલું છે. ડિસ્ટ્રિક્ટ સુરત છે, કોલેજ આપેલી છે કોલેજ ગવર્મેન્ટ, બરાબર. કયો પ્રોગ્રામની અંદર તમે સિલેક્ટ કરો છો, એટલે તમે કયા પ્રવાહમાં જવા માંગો છો, તો બેચલર ઓફ આર્ટ્સ, બેચલર ઓફ કોમર્સ, બેચલર ઓફ સાયન્સ, બીએસસી કહેવાય. પછી તમે એમએસસી કરવા માંગતા હોય તો એમએસસી. દરેક કોર્સની અંદર અહીંયા આપવામાં આવેલું છે. પછી તમારે સિલેક્ટ કરવાનું રહેશે શ્રી ગુરુ ગોવિંદ યુનિવર્સિટી, અહીંયા કોલેજના નામ આપેલા છે. હવે તમારે શું કરવાનું છે, અભ્યાસક્રમો અને તેની સંબંધિત યુનિવર્સિટીઓ કોલેજો તમારી પસંદગી કર્યા પછી ઉમેદવારે એક અરજી ફોર્મ ભરવાનું રહેશે. તો કેવી રીતે અરજી ફોર્મ અંદર તમારો એક આખું ખુલશે આ ફોર્મ. તો તમારે એપ્લિકેશન નામ લખવાનું જે પ્રમાણે તમે એચએસસીની માર્કશીટની અંદર હોય તે પ્રમાણે. ત્યાર પછી તમારી જન્મ તારીખ લખવાની રહેશે. ત્યાર પછી તમારે એ ઈમેલ આઈડી લખવાની રહેશે. પછી તમારે મોબાઈલ નંબર, તો મોબાઈલ નંબર લખવાનો. પછી તમારી કેટેગરી ઉપરમાં આવતો તો ઉપરમાં લખવાની, કે તમે એસસીમાં આવો તો એસસીની અંદર લખવાની. ત્યાર પછી જેન્ડર એટલે તમે જાતે ફિમેલ છો કે મેલ છો એ પ્રમાણે લખવાનું. પછી ડિસેબિલિટી તમે ભાઈ શું ધરાવો છો એ ત્યાં નોંધ લખવાનું. પછી તમારું જે ફાધરનું નામ લખવાનું થશે, તમારા મધરનું નામ લખવાનું થશે. ત્યાર પછી એટેન્ડન્સ તમારો મોબાઈલ નંબર, પછી તમારો આધાર કાર્ડ નંબર લખવાનું થશે. જે લાલ લાલ પૂતળી છે એ અવશ્ય ફોર્મ ભરવાનું રહેશે. ફરીથી તમારી આઈડી નંબર, આધાર નંબર લખવાનો થશે. હવે તમે કયા કોર્સની અંદર ટાઈપ કરવા માંગો, કયા પ્રવાહની અંદર જવા માંગો છો, અંડર ગ્રેજ્યુએટ છો એટલે સ્થાનક કક્ષાએ, અનુસ્થાનક કક્ષાએ કે પીએચડી કક્ષાએ, એ તમારે ચોઈસ કર્યા પછી તમારી નીચે અંદર આવશે એડ્રેસ. એ એડ્રેસ તમારું પૂરું નામ લખવું પડશે. પછી તમારી કન્ટ્રી કઈ છે, તમે કયા તાલુકાના છો, કયા જિલ્લાના છો. ત્યાર પછી સેવ આપવાનું રહેશે. સેવ આપ્યા પછી અરજી ફોર્મ ભરતી વખતે કેટલીક બાબતો ધ્યાન લેવી જરૂરી છે. ઉમેદવારનું નામ હાયર સેકન્ડરી પ્રમાણે કીધું એ પ્રમાણે લખવાનું રહેશે. સ્કૂલ લર્નિંગ સર્ટિફિકેટ મુજબનું હોવું જોઈએ, કે તમારી જે ધોરણ 10 અથવા ધોરણ 12ની માર્કશીટ છે તો સ્કૂલ લર્નિંગ સર્ટિફિકેટ એલસી આપેલું એ પ્રમાણે જ અહીંયા તમારું નામ લખવાનું રહેશે. તો કેટેગરીના કયા કયા દસ્તાવેજો જોઈએ, તો દસ્તાવેજો પુરાવા ઉમેદવારો અપલોડ કે સામેલ કરવાનો રહેશે. જનરલ કેટેગરીમાં આવતા ઈડબ્લ્યુએસ કે આર્થિક નબળા, એસસી અનુસૂચિત જાતિ, એસટી અનુસૂચિત જનજાતિ, ઓબીસી અન્ય પછાત જાતિઓ માટે કે ઈબીસી સામાજિક અને આર્થિક રીતે પછાત વર્ગ, વિચરતી જનજાતિઓ માટે, બિન સૂચિત જનજાતિઓ માટે એચએસસીની તમારે દાખલા તરીકે અનુસ્થાનક કક્ષાનું છે, સ્થાનક કક્ષાનું, તો તમારે એચએસસીની ડિટેલ લખવી પડશે. તમે કયા એક્ઝામ બોર્ડની અંદર ક્વોલિફાઈ કર્યું છે, તો જીએચએસસીબી આવશે. કયા વર્ષની અંદર પાસિંગ કર્યું એચએસસીમાં, ધોરણ 12 કયા વર્ષમાં પાસ કર્યું છે, તો ધોરણ 12. તો તમે જો અહીંયા લખેલું છે એચએસસી પાસિંગ યર્સ સિલેક્ટ કરવાનું કયા વર્ષમાં, દાખલા તરીકે 2011, અહીંયા 2024 છે તો 2024 કરવાનું. પછી કયા મંથની અંદર, તો કયા મંથની અંદર તમે પાસ કર્યું છે, તમારો મંથ લખવાનો છે. પછી તમારે કેટલા માર્ક આવ્યા છે, ઓપ્ટિકલ માર્ક્સ, અને એચએસસી થિયરીમાં ટોટલ માર્ક કેટલા આવેલા છે એ ટોટલ માર્ક્સના આધારે તમારે અહીંયા પર્સન્ટેજ નીકળશે. ટોટલ માર્ક્સ અને તમારે જે આવેલા માર્ક અને ટોટલ માર્કને તમને મળશે એ પ્રમાણે. પછી એવરેજ માર્ક એચએસસીના, અને એ જ પ્રમાણે જ લખો, ઉપર જે પ્રમાણે લખ્યું છે એ જ પ્રમાણે અહીંયા નીચે લખવાનું થશે.
પછી તમે ધોરણ 10 SSC લાસ્ટ ક્વોલિફિકેશનની તમારી માર્કશીટ તમારે અપલોડ કરવાની, દાખલા તરીકે તમે 2, તો તમારે એ 2 તમારી જે માર્કશીટ હોય તો છેલ્લી માર્કશીટના માર્ક્સ તમારે સિલેક્ટ કરવાનો રહેશે કે કયા વર્ષની અંદર પાસિંગ કયા વર્ષમાં કર્યું અને પાસિંગ મંથ કયો હતો, એના ટોટલ માર્ક લખવાના રહેશે. એ ટોટલ માર્ક તમારે એ એવરેજ પ્રમાણે એ તમારું ટોટલ નીકળશે, તમારા ટકાવારી નીકળશે. ભરેલા અરજી ફોર્મનું પૂર્ણાવલોકન આખરી સબમિશન કરતા પહેલા સમગ્ર અરજીપત્ર ફરીથી એક નજરે આખું જોઈ લેવાનું, સૂચનાઓ જોઈ લેવાની. આપવામાં આવેલી પેમેન્ટ ગેટવે લિંક દ્વારા એપ્લિકેશનની ફી ચૂકવણી, યુનિવર્સિટી કોલેજો અને પ્રવાહો અભ્યાસક્રમો અમર્યાદિત પસંદગી માટે એક જ વખત એપ્લિકેશન ફીની ચૂકવણી રહેશે. એ તમે ઘણા બધા પ્રવાહો સિલેક્ટ કર્યા પણ તમારે એક જ વખત ફી ભરવાની રહેશે. ભરેલી અરજી ફોર્મ સંબંધિત ઈમેલ આઈડી પર આપમેળે મોકલવામાં આવશે. ત્યાર પછી તમારું જે પેમેન્ટનું છે એ પેમેન્ટનું ઓપ્શન ખુલે છે, એ સેવ નેક્સ્ટ કર્યા પછી છેલ્લે ત્યાર પછી તમારું જે ફી હોય એ ફી નક્કી કરેલી હોય એ ફી પ્રમાણે તમારે એ પેમેન્ટ ભરવાનું રહેશે. ઓફલાઈન પ્રક્રિયા નથી. અને છેલ્લે તમારે નોંધણીનું સોપાન ફાઇનલ સબમિશન કરવાનું રહેશે ફેઝની અંદર. અને ત્યાર પછી તમારે ત્યાં ઉમેદવારનું આવું આવશે, ડિસ્ક્રિપ્શન બાય એપ્લિકેન્ટ આઈ એગ્રી કરીને જીસીએ ટાઈમ અને ફેઝ કરીને તમારે એ એપ્લિકેશન ફોર્મ તમારું ભરાઈ જશે. હવે ઉમેદવાર દ્વારા પસંદ કરવામાં આવેલી યુનિવર્સિટીઓ કોલેજ અને સબમિટ કરેલી અરજીઓ મોકલવામાં આવશે. દરેક યુનિવર્સિટી કોલેજો ઉમેદવારોનું એક અલગ અલગ મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે. યુનિવર્સિટી કે કોલેજને મેરિટ લિસ્ટ બનાવવા માટે અને ત્યાં મેરિટ લિસ્ટ મુજબ વિદ્યાર્થીઓ ઈમેલ ઉપર માટે કહેવામાં આવશે. અને મેરિટ લિસ્ટના આધારે પસંદ થયેલા ઉમેદવાર દસ્તાવેજોની ચકાસણી અને ફી સબમિટ કરવાની યુનિવર્સિટી કોલેજની મુલાકાત લેશે. યુનિવર્સિટી કોલેજ એ ઉમેદવારની પુષ્ટિ કરશે અને તેની નોંધણી કરશે. પાસવર્ડ રીસેટ બદલવું, ઉમેદવાર નીચે પ્રમાણે સ્ટેપ પછી કોઈ પણ સમયે પાસવર્ડ રીસેટ કરી શકે છે. તો પહેલું તમારે પાસવર્ડ તમારે બદલવો હોય તો કેવી રીતે બદલી શકશો? તો લોગિન ઉપર જવાનું, ફોરગેટ પાસવર્ડ જવાનું. ફોરગેટ પાસવર્ડ પર જઈને તમારો ઈમેલ આઈડી નંબર નાખવાનો, તમારો એપ્લિકેશન નંબર નાખવાનો, તમારી જન્મ તારીખ નાખવાની, પછી તમારે સબમિટ કરવાનું. તો વિદ્યાર્થી મિત્રો, આ તો તમારે જો અહીંયા મહત્વની સૂચનાઓ પણ આપેલી છે. અંતિમ નોંધણી ફાઇનલ સબમિશન કરતા પહેલા તમામ પ્રશ્નો પૂર્ણ ફરજિયાત છે. હંમેશા અપડેટ વપરાશ હોય તેવા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની વિગત ભરવાની ખાતરી કરો. આપેલા મોબાઈલ નંબર દ્વારા અરજી ફોર્મ સંબંધિત મહત્વપૂર્ણ ડેટા અપડેટ આપવામાં આવશે. કે તમે જે મોબાઈલ નંબર નાખ્યો છે એ મોબાઈલ પરમેનન્ટ નંબર નાખજો કે જેના કારણે તમારું જે સિલેક્શન થાય એ સિલેક્શન તમારા મોબાઈલ ઉપર આવશે, તમારા ઈમેલ ઉપર આવશે. ઉમેદવાર માતા પિતાના વાલી કે સક્રિય સંપર્ક નંબર સબમિટ કરવો ફરજિયાત છે. કે તમારા માતા પિતા હોય કે તમારા જે સંબંધી હોય એનો તમારે નંબર આપવાનો. લાયકાત સંબંધી વિગતો યોગ્ય રીતે દાખલ કરવી ફરજિયાત છે. જે તમે લાયકાત ધરાવો છો તે, એના કારણે કોલેજ સબમિટ કરેલી હોય એ અરજી ફોર્મ શોર્ટલિસ્ટ કરવામાં મદદ મળે. દસ્તાવેજી ચકાસણી અંતિમ નોંધણી માટે ઉમેદવાર યુનિવર્સિટી કોલેજની પસંદગી કરેલ યાદી સંદર્ભ મેલ મળ્યા પછી યુનિવર્સિટી કોલેજો મુલાકાત લેવાની રહેશે. આની અંદર વિકલાંગપણું ઉમેદવારો શારીરિક વિકલાંગપણા 45% વધુ પ્રમાણ સામેલ કરવાનું રહેશે. જો વિકલાંગપણું ધરાવતા હોય તો જો 45% વધુ હોય એ વ્યક્તિને પ્રમાણપત્ર સામેલ કરવું રહેશે. દસ્તાવેજોની ચકાસણી છે એ અંતિમ નોંધણી થાય પછી જ એ કોલેજ યુનિવર્સિટીવાળા એ પસંદ કરેલી યાદી એ મુલાકાત કોલેજ રહેશે. તમારી અંદર ઈમેલ આઈડી પર એ ફોર્મ આપવામાં આવશે. હવે કયા કયા વિદ્યાર્થીઓ છે? તો તમામ પ્રવેશ વાંચુક વિદ્યાર્થીઓ માટે પ્રવેશ GCAS એ પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરાવવું સાથે પોતાની કોલેજોની પસંદગી કરાવવું ફરજિયાત છે. અને કઈ તારીખથી ધોરણ ગુજરાત બોર્ડ દ્વારા GHSC ધોરણ 12ની પરીક્ષા પૂર્ણ થયા પછી તારીખ 1/4/2024થી શરૂ કરવામાં આવેલ છે. અભ્યાસ કરવો હોય તે પસંદગી ચોઈસ આપવી. ઓનલાઈન અરજી તમારે જે અભ્યાસ કરવાનો એની ચોઈસ આપવાની. તમામ પાસ થયેલા પ્રવેશ વંચકો પ્રવેશ માટે અરજી પોર્ટલ ઉપર એકેડેમિક ફોર્મ ભરી ઓનલાઈન ફી ભરવાની રહેશે.
અને અરજીની ફાઇનલ સબમિટ કરવાની રહેશે. અથવા ધોરણ 12 ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેર થયાના 2 અઠવાડિયા પૂર્ણ કરવું. તમારે જો ધોરણ 12ની અંદર જો રિઝલ્ટ ન આવ્યું હોય તો પણ ફોર્મ ભરી શકાશે. એ ફોર્મ તમારા ધોરણ 10ની માર્કશીટ ઉપર ફોર્મ ભરવાનું રહેશે અને તમારું ધોરણ 12નું પરિણામ આવ્યા પછી એના 2 અઠવાડિયાની અંદર તમારે એ ફોર્મ માર્કશીટ અપલોડ કરવાની રહેશે. પોર્ટલ ઉપર મૂકેલ હેલ્પ સેન્ટરની યાદી મુજબ લાગુ પડતા વિદ્યાર્થીઓ નજીકના કોલેજ ખાતે હેલ્પ સેન્ટરમાં જઈ ઓરિજિનલ તમામ ડોક્યુમેન્ટ વેરિફિકેશન. તમારી જે નજીકના છે હેલ્પ સેન્ટર એ કોલેજમાં જઈને તમારું ઓરિજિનલ જે ડોક્યુમેન્ટો છે એ ડોક્યુમેન્ટો તમારે એ વેરિફિકેશન કરાવવાના રહેશે. ગુજરાત રાજ્ય બોર્ડ દ્વારા ધોરણ 12નું પરિણામ જાહેરના 3 અઠવાડિયા સુધી પૂર્ણ કરવાનું રહેશે. બીજું છે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન થયા બાદ જે કોઈ યુનિવર્સિટી રજિસ્ટર વિદ્યાર્થી યુજીસી કોર્સમાં એન્ટ્રન્સ ટેસ્ટ પ્રવેશ પરીક્ષા લઈને પ્રવેશ આપવાનું હોય તેવી યુનિવર્સિટી 1 અઠવાડિયા એન્ટ્રન્સ ટેસ્ટ તથા પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બનાવવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. અને તમામ યુનિવર્સિટીઓ સમયગાળા પ્રોવિઝનલ લિસ્ટ આ બધું છે એ કોલેજના આપવામાં આવેલું છે. તમારું ધોરણ 12નું જે પરિણામ છે જાહેર થઈ જાય એના પછી યુનિવર્સિટી પ્રોવિઝનલ લિસ્ટ એક સાથે જાહેર કરવાનું રહે. તો આ હતી વિદ્યાર્થી મિત્રો તમારા કામની માહિતી અને દરેક વિદ્યાર્થીઓ માટે આ ફોર્મ ભરવું ફરજિયાત છે અને ફોર્મ કેવી રીતે ભરવું એ બધું જ તમને આ વિડીયોની અંદર બતાવવામાં આવેલું છે. અને છેલ્લે આ વિડીયો તમારા માટે હેલ્પફુલ થશે દરેક વિદ્યાર્થી માટે. દરેક વિદ્યાર્થીઓને ધોરણ 12 પછી જે કોલેજ કરવા માગતા હોય એ વિદ્યાર્થીઓને જરૂર આ વિડીયો તમે શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં. આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર લિંક મૂકવામાં આવશે. એ લિંક ઉપર તમે ઓપન કરશો એટલે તમારું એ જીસીએ ફોર્મ છે એ ખુલશે અને એના ઉપર તમે ફોર્મ ભરી શકશો. જય હિન્દ, જય ભારત.